સ્વચ્છ ભારત મિશન સેવા 2024 અંતર્ગત અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ઘન કચરાના વ્યવસ્થાપન માટે બનેલ સેગ્રીગેશન શેડનું ગામ લોકોની ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સ્વચ્છ ભારત મિશન સેવા 2024 અંતર્ગત અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ઘન કચરાના વ્યવસ્થાપન માટે બનેલ સેગ્રીગેશન શેડનું ગામ લોકોની ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સેગ્રીગેશન શેડનું મહત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પહેલ કરવામાં આવી. ભારત દેશને સ્વચ્છ રાખવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ગામમાં તેમજ ઘર આંગણે કચરો રહે નહીં તેને લઈ સેગ્રીગેશન શેડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત દેશને સ્વચ્છ રાખવા માટે સેગ્રીગેશન શેડ બનાવી કચરાને 4 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, જેમ કે સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલું કચરો, સેનિટરી વેસ્ટ કચરો જેમ કે કાગળ અને પૂંઠાઓ, પ્લાસ્ટિકની થેલીઓ, કાચના ટુકડા તેમજ ભીનો કચરો, બગડેલા શાકભાજી, વધેલો ખોરાક, ફળ અને છોતરા તેમ અલગ અલગ રીતે કચરાનું વર્ગીકરણ કરી કચરો એકઠો કરવામાં આવે છે. તેમજ સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોઓર્ડિનેટર દ્વારા શેડના ઉપયોગ વિશે ગામ લોકોને માહિતી પૂરી પાડી હતી. સેગ્રીગેશન શેડ લોકાર્પણ અંતર્ગત સુરેશભાઈ સુડિયા, બ્લોક કોઓર્ડિનેટર, સ્વચ્છ ભારત મિશન, તાલુકા પંચાયત કચેરી અમીરગઢ તેમજ ભીખાભાઈ તેમજ ભરતભાઈ આરવાખડિયા તેમજ છગનભાઈ તેમજ લલિતજી તેમજ નરેશકુમાર, કરશનભાઈ તેમજ જીતેન્દ્રકુમાર તેમજ ભગવાનજી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. માન્ય ભારત સરકાર શ્રી તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર વર્ષે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું એક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ તારીખ 22/9/2024ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના તળે અરણીવાડા ગ્રામ પંચાયતના ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જે શેડનો ઉપયોગ ઘન કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કલેક્શન કરી અને આ શેડની અંદર કચરાનો યોગ્ય નિકાલ થાય, એનું સેગ્રીગેશન થાય અને ગામમાં ઘન કચરાનું વ્યવસ્થાપન થાય એ રીતેની કામગીરી કરવામાં આવશે. રિપોર્ટર ભારત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.